ગઈકાલે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી। આ દરમિયાન વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર એક શખ્સ દ્વારા જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જો કે આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો। પરંતુ આ ઘટનામાં જે જૂતું ફેંકનાર શખ્સ છે તેનું નિવેદન સામે આવ્યું છે, તેવું શું કહી રહ્યો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન જે સભા ચાલી રહી છે તેના જ ભાગરૂપે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સભામાં પહોંચ્યા હતા। તેઓ સભા સંબોધી રહ્યા હતા અને આ દરમિયાન તેમનું ભાષણ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક એક વ્યક્તિ ખુરશીમાંથી ઊભો થાય છે અને જૂતો ફેંકવાનો પ્રયાસ કરે છે, પરંતુ પહેલાથી જ પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની જે સાવચેતી હતી તેના પગલે આ જૂતો ફેંકવાનો પ્રયાસ છે આ શખ્સનો નિષ્ફળ નીવડે છે। અને આના સંદર્ભમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું અને આને લઈને વિવાદ વકર્યો છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે। અને આ સંદર્ભમાં હવે જે જૂતો ફેંકનાર શખ્સ છે તેણે ગંભીર આક્ષેપો લગાવવાની શરૂઆત કરી છે। કોની સૂચનાથી તેણે ગોપાલ ઇટાલિયા ઉપર જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો તો શું કહી રહ્યો છે તેને સાંભળો। વંડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો નીત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના કચ્ચા મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું આગળ। પૂરા નામ બોલ બધાને। ને મીત નામ છે, એક ખંડુરીનો મીત કરીને છે, રામજીભાઈનો છોકરો ભકાભાઈનો મીત ને એક બીજા બાપભાઈ રાજુભાઈ કરીને 4 વ્હીલ વાળા ભાઈ ને એક બીજા ભાઈ હતા, એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોક ભાઈ હતો ડ્રાઈવર કરીને, એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે, એ કે તમે કઈ વાળ વાકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ, હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું, માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ પાઈને આવું વગાડવાનું કરે કે આ બગાડવાનું કરે કોકને, એ રીતના મને લઈ ગયા હતા। આ રીતના માળિયા મને રાતે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, એ લોકો મને તેડવા માળિયા ગોપાલભાઈ માથે મેં ચંપલનો ઘા કર્યો જૂતાનો, એ બધી મને કરાવનારા આ બધા નામ દીધા એ પોતે છે મિતભાઈ કરીને। પીધો તો કેટલો તને પાયો તો કેટલો? મને ઓલું અડધું ચપલું દીધું હતું, મને કે આ પી જાવ કે ને પછી કે હાલો તમે કે ધરાડ બેહાડી દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય। આપણે સાંભળ્યો તો જૂનાગઢનો એ શખ્સ જેણે જૂતો ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ગંભીર આક્ષેપો છે તે કર્યા છે, તેની સૂચના કોણે આપી હતી તેને લઈને પણ તે ઘટસ્ફોટ કરતો નજરે પડી રહ્યો છે। ત્યારે આને લઈને અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। થોડાક સમય પહેલા જામનગરમાં પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની આ જે સભા યોજાઈ હતી, આ સભા દરમિયાન આવી રીતે જૂતો ફેંકવાનો પ્રયાસ થયો હતો અને આ ઘટનામાં જે આ વ્યક્તિ હતા, જે શખ્સ હતા, તેમના દ્વારા એ વાત કરવામાં આવી હતી કે ગૃહમંત્રી જ્યારે પ્રદીપસિંહ હતા એ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ જૂતો ફેંક્યો હતો, તેનો બદલો તેમણે લીધો છે। પરંતુ જૂનાગઢવાળી જે ગઈકાલે મેટર થઈ તેમાં જૂતો ફેંકવાનો પ્રયાસ નિષ્ફળ થયો હતો, પરંતુ આને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।